ભરૂચ જિલ્લામાં હાલ ખનીજની કુલ 211 કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ 2024-25માં અંદાજિત ₹1,1204.35 લાખની રોયલ્ટીની આવકની વસૂલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લા વર્ષ 2024-25માં ગેરકાયદેસર ખનીજ ખોદકામ વહન અંગે સંગ્રહના 43 જેટલા કેસો કરી રાજ્ય સરકારની તિજોરીમાંથી ₹850.63 લાખની વસૂલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસૂરદાર દંડકીય રકમ ભરપાઈ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસૂરદારો સામે ફરિયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ વહન સંગ્રહ અંગેના કેસો ધ્યાને આવતા તપાસ હાથ ધરી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ નિયમો 2017ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખોદકામ વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનીજ વાહન ચેકિંગ હાથ ધરી લીઝોનું ઇન્સ્પેક્શન વગેરે કરી નિયમો અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.